તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આપણે તો સવારમાં જતા હતા ઓફિસે, અને પછી તો હું નીકળી ગયો તો રેલવે સ્ટેશન જવા માટે, કેમ કે આજે તો આપણો કલેજો કાળજા કેળો કટકો ગાંધીનગરથી આવતો હતો, અને આપણે તો પહોંચી ગયા હતા રેલવે સ્ટેશન. કંઈક આવું રેલવે સ્ટેશન છે રાજકોટનું, તમે તો નહીં જોયું હોય એટલે તમને બતાવી દઉં રેલવે સ્ટેશન આવું હોય ગાઈઝ. અને ગાઈઝ આપણે તો જોતા હતા આપણા કલેજાની રાહ, અને સામેની બાજુ લહેરાતો તો આપણો તિરંગો. બચ્ચો આવી ગયો, બચ્ચો તો ફાઇનલી આપણો મિત્ર આવી ગયો કલેજો. મહેમાન આવ્યા હતા તો મહેમાનને ચા પાણી તો પાવા પડે ને, એટલે આપણે તો આવી ગયા હતા મહિરાજ હોટલે ચા પાણી પીવા. પછી મહેમાનને ઘરે ઉતારીને આપણે તો વયા ગયા હતા ઓફિસે. તો ગાઈઝ અત્યારે હું ને સુજલ નીકળી ગયા હતી ક્લાસે જવા માટે. તો ગાઈઝ સુજલ ગાંધીનગરથી આવી ગયો છે, અને આપણા ગ્રુપ સર્કલમાં કોઈને ખબર નથી કે સુજલ આવી ગયો ગાંધીનગરથી. બધાને એમ જ છે કે 5 તારીખે આવવાનો હતો, પણ એ આજે 30 તારીખે જ આવી ગયો છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ક્લાસે, અને આજે આપણા સંજયભાઈનો બર્થડે છે, એટલે બધા કેક કટ કરવા ભેગા થવાના છીએ. એટલે વિચારી છીએ કંઈક સરપ્રાઈઝ આપીએ અને બધાને કંઈક પ્રેન્ક જેવું કરીએ, બરોબર ને? બરોબર સુજલભાઈ, પ્રેન્ક કરીએ આજે બધા એને. ફૂલ બાકાજી કરી નાખી, ઉડે તો જ. તો ગાઈઝ આપણે ક્લાસે પહોંચી ગયા, અને આપણા ફેન જો આપણને મળવા આવે. હો, ફેન આવે આપણને મળવા. ઓકે, મહાદેવ મજામાં? તમે મારા વ્લોગ જુઓ? ફેન હોય ને મારા ફૂલ. થેન્ક યુ, આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ગાઈઝ એવું નક્કી થયું છે કે બધા જ્યાં સંજયભાઈની કેક કટ કરવા જ્યાં ભેગા થયા છે એની પહેલાં હું સુજલને ઉતારી દઈશ, અને પછી અચાનક એ આવશે અને બધાને એકદમ સરપ્રાઈઝ કરશે, એવો પ્લાન નક્કી થયો છે. બરોબર, જોઈએ શું થાય. સંજયભાઈનો બર્થડે, હેપી બર્થડે. હેપી બર્થડે. અહીંયા બેઠો હોય, બરોબર, એટલે મેં એને કીધું એક તમને કોઈને ખબર છે નહીં, અને એ આવે ને હું એને મિસ કોલ કરીશ અને એ આવશે ગ્રુપમાં, અને એને ભાઈ આવે ને એટલે એને એવી રીતના એક કરવાનું હોય કે આપણે ને એ છે જ નહીં, એમ ઇગ્નોર ખબર જ નથી. હા, એમ ઇગ્નોર કરવાનું, એ ખબર નથી એમને ઇગ્નોર જવાબ નથી દેવાનો, એમ જ રાખવાનું, આવ્યો જ નથી. ના બરોબર ને? હાલો, બરોબર. કેક બેક પેલા કાઢીએ ને પછી હું એને મિસ કોલ કરું સુટલાને, એટલે આવે સુટલા. ગાઈઝ સુટલાને તો ખબર નથી કે અમે આવી રીતના એની પ્રેન્ક થઈ જવાનો હોય. હવે જોઈએ કેવો રિએક્શન આવે છે એનો. ગાઈઝ કેકનું અનબોક્સિંગ થઈ ગયું છે. સંજયભાઈ, એલા ભાઈ તમે સમજે નહીં, પણ તો ગાઈઝ કેક બેક નીકળી ગયું છે. હવે સુજલને મિસ કોલ કરી અને બોલાવી સુજલને, એટલે જોઈએ છે કેવું રહે છે. એ આયા જ છે, નજીક જ છે. ગાઈઝ અત્યારે કેક બેકમાં મીણબત્તી જગાવી છીએ, અને સુજલ પાછળથી આવે છે. હું બતાવી તો નહીં શકું. લાયક રહી ગઈ. હાલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ સંજય. હેપી બર્થડે. હાલો હવે કેક કાપી નાખો ફટાફટ. આવતા લીલા એમ બોલો. હાલો. my god. चालू है कौन એલા હાર્દિક કયો ક્યાં ગાઈન મરાવા ગયો? હાર્દિક કયો? હે વાહ હું પેલા હરિયો જા પેલા ગઈ ગયો ઓય હરિયા, આવતો તમે રમી ગયો. चीटिंग करता है तू.
चीटिंग 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 करता है तू। ફોટો તો પાડો કોક. તો ગાઈઝ અમે કેક બેક કટ કરતા હતા અને એકબીજાને કેક ખવડાવતા હતા અને સુડલો તો બાજુમાં જઈને ઊભો રહી ગયો હતો સાઈડમાં અને ત્યાંથી બધાને ગાયરો આપતો હતો. તમે સાંભળો ખાલી. એ વધી ગયું હે નળે બધું આ બધું નળે અવાજ આવે હેલા ક્યાંકથી હેપી બર્થડે ફોટો તો પાડે रिंग तो करो આવવાનો તો શું છે એ તો 5 તારીખે નતો આવવાનો. નગર હેલા 5 તારીખે આવવાનો હે ને. रिंग આવી હતી 4-5 તારીખ આવી હતી હા તો 5 તારીખે જ આવવાનો હોય. બિચારો કેક લઈ લે તું મારા સુજલ રહી ગયો. 5 તારીખે આવવાનો હતો. થોડો કેલો આવી ગયો હોત ને તો થઈ જાત. વિડીયો કોલ તો કર ગાંધીનગર ક્યાં હે? ગાંધીનગર હા નંબર એ તને દઉં ડાયરેક્ટ ઉપર છે ફોટો પાડ તો મોબાઈલ સુંદર ફોન કર્યો વિડિયો કોલ કરે એટલે સુજલ. હાલો હોઈ ગયો છે ઉપર તો નથી નહીં લાગે ગાંધીનગર જઈને હુઈ ગયો ગાંધીનગર જઈને હુઈ ગયો આ તો તું પાડ્યો નહીં લાય ને ફોન. અમે કેક ખાઈ ગયો સુંદરભાઈ રહી ગયો કેક ખાવામાં ગાંધીનગર નામે એક કેક ખવડાવો આમ જો એલા કેક ક્યાં હવામાં ઉડે? કેક ક્યાં ઉડે? આ તો કેવું રહ્યું તો ઓય ઉભા રહ્યો તો કેવું રહ્યું સુજલ? તો કેવું રહ્યું કેવું રહ્યું થોડું કોકોટ ફીલ થયું? આવું એક્સપેક્ટેડ હતું તમને? વાર એવું લાગી તને ફટાફટ તો ફોન કર્યો તો. ફોટો તો પાડી બિચારાને બહુ ઇગ્નોર કર્યો અને વચ્ચે તો એવી ગાયરું બોલતો હતો. તું ઓલી છે આને કરવાનો વિડીયો બની જાય વિડીયો બનાવો તો આવું કરવાનું એનો સાથ દેવો પડે. આમાં એવું કે હમ જીતા રોડ અમારે સાથ દેવો પડે. મારો ભાઈ થાય કેક ખાવા માંડો તમે પેલા કેક ખાઓ. રૂમાલ જોઈએ પેલા સીટમાં લઈ લાગ તને તારી હારે મસ્તી કરી ને શિવમને દેવાના ઉમા સપ્તમ જો નાખો લઈને અહીંથી આપો ગામો વાપો કાંઈ તું આપણા જો આ મસ્તી કરે ને હા કઈ કરે ભાઈ આમાં નામ નથી એલા ભાઈ આખો જાય અહીંથી આમ જો ગાભા હાટું બાદ બે જણા. નથી હેપી બર્થડે અને આ પાછો પહેરે વિડીયો માટે કઈ પણ કરવાનું. ઇગ્નોરિંગ પ્રેન્ક કરી નાખ્યો સુજલ ઉપર અને ઘડીક તો સુજલભાઈ નું મોઢું જોવા જેવું હતું. ઘડીક તો કઈ સમજાતું નતું ભાઈ ને કે હું થયું કા શું કહેશો બેટા કઈ સમજતી નથી કહેશો બેટા કઈ સમજાતું નથી જો બે વાગ્યો ને અહીંયા હે ને જો ગાડી તોડ નાખી આ હે ને પ્રેન્ક કરો ને આ પ્રેન્ક કરો ને એટલે આવું થાય. લઈ પેલા ડટી સિંગ હું થયું ભાઈ ગાલ દે આ મારી તો મારી અરે ભાઈ 20 રૂપિયા
ઈ આ prank કરો ને તમે ઇગ્નોરિંગ prank આવું થાય જો આયો આઈનું આયા જ છે તૂટી ગયું જો આ તૂટી ગયું આમાં પાડા જેવું હોય આ પૈસે ને કિલોનો હોય ઊભી ગોળી ગાડી હોય આ નું સમજ્યા સમજે જો અત્યારે શક્કરપારા કાઢે બોલો એલા ભાઈ સમજો ભાખર વળી છે આમાં હનુમાન ચાલીસા ને યુવા કથા કહ્યું તો રાત યાદ દીધું ભાખર વળી પ્રસાદીમાં આમ જો પ્રસાદી કરીને ખાઈ જાય હો આમ જો આમ જો પ્રેગ્નેન્ટ થઈ ગયો જો આવડો આ કેટલામો મહિનો હોય કેટલા મહિના થયા હાથમો હવે રનિંગ થાય એમ ને 31 ડિસેમ્બર પછી પગ લાત મારે લાત મારા ઓલ ઇઝ વેલ કહે ઓલ ઇઝ વેલ કે ઓલ ઇઝ વેલ કે નથી માનતો ઓલ ઇઝ વેલ આમ જો આ જો કેક ખાવી એને એમ કેતો નથી હા એમ ઈ કે એને ખાઈશ ને તો વળી બધા એમ કે જો ખાઈએ એટલે આવું કરે જો કેક કટ કરી દીધી છે બ્રેક કરી દીધો છે હવે જાય છે ઘરે